चलो विद्यार्थी मित्रों बाळको केम छो बधा मोजमां? ओके सरस। हवे आपणे हूँ दिग्विजय सर बराबर घणा समय पछी तमने मारो परिचय पाछो एक वखत ताजो करी दઉં છું बराबर। विषय आपणो कयो छे? सोशियल साइंस। सरस, ओके, वेरी गुड। चैप्टर नंबर 17 ની આપણે ચર્ચા કરતા બરાબર, કુદરતી વનસ્પતિ। હવે ગયા લેક્ચરની અંદર આપણે ચેપ્ટર 17મું જે છે એ આપણે ગયા લેક્ચરમાં આપણે પૂરું કર્યું, પાર્ટ 3 ની અંદર। ટોટલ આપણે 3 લેક્ચરની અંદર ચેપ્ટર 17 છે પૂરું કર્યું, મતલબ કે 3 પાર્ટની અંદર। પાર્ટ પહેલાથી આપણે શરૂ કર્યું હતું અને પાર્ટ 1, 2 અને પાર્ટ 3 ની અંદર આપણે 17મું ચેપ્ટર કેવું કર્યું? પૂર્ણ કર્યું। હવે આજે આપણે જે ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ એ 17માં આપણે જંગલ વિશે જોયું। 18મા ચેપ્ટર અંદર જોશું આપણે પ્રાણીઓ વિશે, જે જંગલમાં રહેતા પ્રાણીઓ છે તેના વિશે આપણે અભ્યાસ કરવાનો છે। બરાબર, મેં તમને અગાઉ કીધું હતું કે તમે જ્યારે ધોરણ 10 ની અંદર તમે આવશો ત્યારે તમારે એક 9મું ચેપ્ટર આવશે। કયું ચેપ્ટર આવશે? 9મું ચેપ્ટર આવશે, બરાબર। તો આ જે 9મું ચેપ્ટર છે એની અંદર તમારે આ બંને ચેપ્ટરના અમુક મુદ્દા આવશે। ચેપ્ટર 9 છે વન્યજીવ સંસાધન, બરાબર, એવું એક ચેપ્ટર છે। એમાં તમારે જંગલો વિશે પણ ભણવાનું આવશે, જે તમે 17મા ચેપ્ટરમાં ભણી ગયા, બરાબર, કયા લેક્ચરમાં આપણે પૂરું કર્યું। અને પ્રાણીઓ વિશે પણ ભણવાનું આવશે, જે આપણે અત્યારે ચેપ્ટર 18 ની અંદર આપણે અભ્યાસ કરવાનો છે। તો સૌથી પહેલા આપણે પ્રસ્તાવનાથી શરૂ કરીએ। સૌથી પહેલા શું જોવાનું છે આપણે? પ્રસ્તાવના। તો પ્રસ્તાવનામાં આપણને શું કીધું છે એ જોઈએ આપણે। હવે મિત્રો પ્રસ્તાવનામાં છે એ ટૂંકું ને ટચ ઓબ્જેક્ટિવ જે છે એમાં જ્યાં હું તમને ટિક કરાવું ત્યાં તમારે ખાલી શું કરવાનું છે? અંડરલાઈન। જ્યાં હું તમને ટિક કરાવું છું માત્ર ને માત્ર ત્યાં તમારે અંડરલાઈન કરવાની છે। હવે જો પહેલું કીધું છે કે આપણો ભારત દેશ છે એ ભૂપૃષ્ઠ અને આબોહવાની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે। સૌથી પહેલો મુદ્દો આ તમે આગળ આપણે ભણી ગયા। ભારત દેશ છે એ ભૂપૃષ્ઠ અને આબોહવા આ બંને દ્રષ્ટિએ શું ધરાવે છે? તો કે વિવિધતા ધરાવે છે। શું ધરાવે છે? વિવિધતા। હવે જો ભૂપૃષ્ઠ અને આબોહવાની દ્રષ્ટિએ ભારત દેશ છે વિવિધતા ધરાવે છે એટલે એનો મતલબ શું થાય? આગળના ચેપ્ટરમાં આપણે અભ્યાસ કરીએ કે આપણા ભારત દેશમાં ભૂપૃષ્ઠ દરેક જગ્યાએ એક સરખું નથી। ભૂપૃષ્ઠ એટલે કે તમે જો ઘણી જગ્યાએ તમને ભૂપૃષ્ઠમાં ઊંચા ઊંચા પર્વતોની હારમાળા જોવા મળે, ઘણી જગ્યાએ ભૂપૃષ્ઠમાં તમને સમાંતર મેદાન જોવા મળે, ઘણી જગ્યાએ ભૂપૃષ્ઠની અંદર તમને ઉચ્ચ પ્રદેશ જોવા મળે। ઉચ્ચ પ્રદેશ એટલે ઢાળવાળી જમીન, સાદી ભાષામાં કેવું હોય તો, બરાબર, એ આગળના ચેપ્ટરોમાં આપણે ભણી ગયા છીએ। ઘણી જગ્યાએ ભૂપૃષ્ઠમાં તમે જુઓ, બરાબર, તો તમને કિનારાના મેદાનો જોવા મળે। એટલે આપણો દેશ છે ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ વિવિધતા ધરાવે છે। પછી ભૂપૃષ્ઠમાં તમે જમીન જુઓ તો જમીનમાં વિવિધતા છે। ઘણી જગ્યાએ કાળી જમીન છે, ઘણી જગ્યાએ કાપની જમીન છે, ઘણી જગ્યાએ રાતી જમીન છે, ઘણી જગ્યાએ પડખાવ જમીન છે, જેને લેટેરાઇટ પ્રકારની જમીન કહેવાય, બરાબર। આબોહવામાં પણ વિવિધતા છે, આપણે આગળ અભ્યાસ કરી ગયા, બરાબર। એટલે તમે જો આગળ આપણે એવું આપણે ભણી ગયા કે ભાઈ ભારતમાં આબોહવામાં વિવિધતા છે। દરેક જગ્યાએ ભારતની ટોટલ આબોહવા મોસમી, આખા ભારતની આબોહવા એક જ છે, કઈ? મોસમી, બરાબર। પછી કોઈ પણ રાજ્ય હોય ભારતની આબોહવા મોસમી છે, પણ આખા ભારતની આબોહવા એક જ પ્રકારની હોવા છતાં પણ તમે અંદર ડોકિયું કરો ને ભારતની અંદર તો તમને આબોહવામાં અંદર વિવિધતા જોવા મળે, બરાબર। દાખલા તરીકે રાજસ્થાનનું ટેમ્પરેચર તમે જુઓ અને જમ્મુ કાશ્મીરનું જુઓ, કેટલો ડિફરન્ટ, બરાબર। રાજસ્થાનમાં ઉનાળામાં તમે જુઓ કેટલું ટેમ્પરેચર, એ જ સમયે જમ્મુ કાશ્મીરનું ટેમ્પરેચર તમે જુઓ તો બે મોટો તફાવત। હવે આબોહવામાં વિવિધતા, ભૂપૃષ્ઠમાં વિવિધતા, એવી જ વિવિધતા આપણી જીવસૃષ્ટિમાં પણ છે। એવી જ વિવિધતા ક્યાં છે?
જીવસૃષ્ટિમાં. આખા ભારતની અંદર તમને એક જ પ્રકારના પ્રાણીઓ જોવા મળશે નહીં. તમે ભારતના અલગ અલગ વિસ્તારમાં જાઓ ને એટલે તમે જો આબોહવા બદલાય, તાપમાન ને વરસાદ ને બધું બદલાય એટલે જંગલનો પ્રકાર બદલાય. જંગલનો પ્રકાર બદલાય એટલે પ્રાણીની પ્રજાતિમાં પણ બદલાવ આવે. બરાબર, પ્રાસ્તાવિક વાત કરીએ છીએ આપણે. તમે રાજસ્થાનના રણમાં જે પ્રકારના પ્રાણીઓ જોવો છો એ પ્રકારના પ્રાણીઓ તમે જમ્મુ કાશ્મીરમાં નહીં જુઓ. કારણ કે અહીંયા વાતાવરણ કેવું છે? ઠંડુ છે. અહીંયા ઘણી વખતે શિયાળામાં તાપમાન કેવું હોય છે? માઇનસમાં હોય છે. તો ત્યાં એવા પ્રાણીઓ છે કે જે એ માઇનસ તાપમાન સાથે અનુકૂલન ધરાવતા હશે. રાઈટ? તમે રાજસ્થાનના રણમાં જાઓ છો તો ત્યાં આગળ તાપમાન અતિશય ઉનાળામાં વધારે હશે. વનસ્પતિ કેવી? ઓછી, છૂટી છવાય, કાંટાવાળી વનસ્પતિ. આગળ ભણી ગયા આપણે. તો ત્યાં આગળ તમને એવા પ્રાણીઓ જોવા મળશે કે જે ખૂબ જ ગરમીમાં અનુકૂલન સાધી શકે. ઊંટ છે, ઊંટ એને રણનું વાહન કહેવાય મિત્રો. બાળકો તમે નાના હતા ત્યારે આવી સ્ટોરી ના બધું ઘણું બધું સાંભળ્યું છે. કારણ કે એ એવા અનુકૂલનો ધરાવે છે કે તે રણમાં રહી શકે છે. બરાબર, એને જમ્મુ કાશ્મીરમાં જો મૂક્યું હોય બરાબર તો એના વાતાવરણ સાથે સેટ થઈ શકે નહીં. જમ્મુ કાશ્મીરમાંથી કોઈ પણ પ્રાણી લાવીને તમે રાજસ્થાનના રણમાં મૂકો, રેતી ઉપર ગરમ ગરમ કૂદકા મારવા માંડે, ડિસ્કો કરવા માંડે, કારણ કે એ તાપમાન સહન કરી શકે નહીં. એટલે આપણા ભારતમાં આવું તાપમાન, વરસાદ, આમાં વૈવિધ્ય છે. એટલે એના કારણે જંગલોમાં વૈવિધ્ય છે. જંગલોમાં વૈવિધ્ય છે એટલે આપણા ભારતની અંદર પ્રાણીઓની જે પ્રજાતિઓ છે એમાં પણ આપણને શું જોવા મળે છે? વિવિધતા જોવા મળે છે. હવે આ વિવિધતા છે તો એવી કેટલી પ્રજાતિ ભારતમાં છે, આખા વિશ્વ લેવલે કેટલી છે, તો એના અમુક આંકડા આપ્યા છે. તો એ તમે તમારી ટેક્સ્ટ બુક જો સાથે હોય તો ટીક કરજો બાળકો, નાના નાના મારા વહાલા ભૂલકાઓ. બરાબર, વિશ્વમાં ટોટલ જીવસૃષ્ટિની પ્રજાતિ કેટલી છે? તો કે 15 લાખ. વિશ્વમાં જીવ સૃષ્ટિની પ્રજાતિ. તો બાળકો આ આનો ટીક કરો, કેટલી પ્રજાતિ છે? 15 લાખ. જો આનો મતલબ એવો નથી કે આખા વિશ્વમાં 15 લાખ પ્રાણીઓ છે. 15 લાખ પ્રાણીઓ કોઈ દિવસ હોય નહીં, એના કરતાં તો વધારે હોય. પણ આ તો ખાલી પ્રજાતિની વાત કરી છે. આખા વિશ્વની અંદર પ્રાણીની ટોટલ પ્રજાતિ, સિંહ તો એક પ્રજાતિ કહેવાય, પછી એમાં સિંહ ઘણા બધા હોય. વાઘ તો એક પ્રજાતિ કહેવાય, પછી એની અંદર વાઘ ઘણા બધા હોય. 15 લાખ પ્રજાતિ આખા વિશ્વમાં. એમાંથી ભારતમાં કેટલી? તો કે 81,251. હવે આમાંથી આ વિશ્વ લેવલે આટલી પ્રજાતિ છે ને, આમાંથી આપણા ભારતમાં કેટલી છે? તો કે ભારતની અંદર છે 81,251. આપણા ભારતની અંદર ટોટલ 81,251 પ્રજાતિના પ્રાણીઓ છે. બરાબર, આપણા ભારતની અંદર ટોટલ 81,251 આટલી પ્રાણીની શું છે? પ્રજાતિ છે. હવે એની અંદર આ જે પ્રજાતિઓ છે એમાં કયા કયા વર્ગના પ્રાણીઓ આવે? તો કે એક તો પક્ષીઓ આવે, પછી માછલીઓ આવે, પછી સસ્તન વર્ગના પ્રાણીઓ આવે, પછી ઉભયજીવી આવે, પછી સરીસૃપ આવે. જો આજે 81,251 જાતના અલગ અલગ પ્રાણીઓ છે. આમાં પછી કીટકો આવી જાય ભાઈ, કીટકો જે નાના નાના પ્રજીવો જેને કહીએ છીએ. આ 81,251 માં ઘણા બધા પક્ષીઓ જેને ખેચર કહીએ છીએ. માછલીઓની દરેક પ્રજાતિ આવે છે, મોટી માછલીથી મહેલ માછલી દરેક. સસ્તન વર્ગના પ્રાણી કોને કહેવાય? જો આ વિજ્ઞાનનો મુદ્દો છે. તમે વિજ્ઞાનની અંદર પ્રાઇમરીમાં પ્રાણીઓની પ્રજાતિ વિશે કદાચ જો આવતું હોય તો કદાચ આવી ગયું હશે. જે પ્રાણીઓ બાળકો બચ્ચાને જન્મ આપે ને એ બધા સસ્તન વર્ગમાં આવે. સમજાય છે? જે પ્રાણીઓ ઈંડા મૂકે ને એ સસ્તન વર્ગમાં ન આવે. બરાબર, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સાદી સિમ્પલ એવી કહેવત છે કે જેને
કાન એને બચ્ચા, ઈંડા એને મીંડા. મીંડા એટલે કે જે પ્રાણી ઈંડા મૂકે ને એને કાન ન હોય, કાનની જગ્યાએ મીંડું, ટૂંકમાં કાન ન હોય, એનો મતલબ એવો. એટલે કે એવી સામાન્ય કહેવત છે આપણે ઓળખવા માટે સામાન્ય રીતે, કે જેને મીંડા એને ઈંડા ને કાન એને બચ્ચા. બરાબર, મીંડા એને ઈંડા. મીંડા એટલે કાન ન હોય એવું પ્રાણી, ખાલી મીંડું, ત્યાં કાન ન હોય, એ ઈંડા મૂકે. અને જે કાનવાળા પ્રાણી છે એ બચ્ચાને જન્મ. પણ કદાચ કોઈક એવા અપવાદ હોઈ શકે કે જેને કાન નહીં હોય છતાં બચ્ચાને જન્મ આપતા હશે, અથવા કદાચ એવા પણ અપવાદ કોઈ પ્રાણીઓ હશે કે જેને કાન હશે છતાં એ ઈંડા મૂકતા હશે. બરાબર, એ અપવાદ ઘણી બધી વસ્તુ હોય. હજી મિત્રો તમે વિચાર કરો, આ તો 15 લાખ પ્રજાતિ એવી છે આખા વિશ્વ લેવલે કે જેના વિશે સંશોધન થયું છે. બાકી હજી દરિયાની અંદર તમે જુઓ, ઘણા બધા ગીચોગીચ જંગલોની અંદર તમે જુઓ કે ઘણા બધા પ્રાણીઓ એવા પણ હશે કે જે કોઈ દિવસ માણસ જાતની સામે પણ નહીં આવ્યા હોય. મતલબ કે હજી એ પ્રાણી, ઘણા દરિયામાં તમે જુઓ કેટલી વિશાળ જીવસૃષ્ટિ છે. ઘણા બધા સજીવો દરિયામાં એવા છે જે કોઈ દી માણસની સામે આવ્યા જ નહીં હોય, જે આપણે કોઈ દી જોયા જ નહીં હોય. જેમ માણસની સામે સંશોધન કરતા સામે આવતા જાય એમ એના લક્ષણો જાણતા જવાના. બરાબર, એનો વર્ગ નક્કી કરવાનો અને પછી એને નામ આપવાનું કે આ વર્ગનું પ્રાણી છે, એનું નામ આ છે. નવા નવા પ્રાણીની ઓળખ હજી ચાલુ છે. જેમ નવા નવા પ્રાણીઓ સામે આવતા જાય એમ એની ઓળખ થતી જાય, એના લક્ષણો, એનો ખોરાક કયો છે, એના અનુકૂલનો, બરાબર, એનું વાતાવરણ કયું સેટ થાય છે, આ બધું એ કઈ કઈ વસ્તુ ખોરાકમાં લે છે, શિકાર કેમ, આ બધાનો અભ્યાસ કરવામાં આવે, એનું નામ આપવામાં આવે, કયા કુળનું પ્રાણી છે, જો એના કુળે આવે. બરાબર, આ બધું નક્કી થતું જાય. એટલે હજી ઘણા બધા પ્રાણીઓ એવા હશે કે જેના માટે હજી અભ્યાસ ચાલુ હશે. ઘણા બધા પ્રાણી એવા પણ છે કે જે આપણી નજર સામે હજી પ્રથમ વખત આવ્યા પણ નથી. બરાબર, એટલે જેમ નજર સામે આવતા જેમ એના નામ અપાતા છે. પછી એક વાક્ય છે તેનું ટીક કરવાનું છે કે વિશ્વમાં જૈવ વિવિધની દ્રષ્ટિએ ભારત દેશ 8 દેશોમાં કેટલા ક્રમે આવે? 6થા ક્રમે. આ એક ટીક કરો. જૈવ વિવિધ્યમાં ભારત, બરાબર, આ ભારત દેશ છે જૈવ વૈવિધ્યમાં. કેટલા દેશ? 8 દેશ. આજે 8 દેશ છે એની અંદર આપણો ક્રમ કેટલામો છે? તો કે ભારતનો ક્રમ છે એ 6થો ક્રમ છે. કેટલો છે? આ એક ટીક કરજો. જૈવ વિવિધતા વાળા, મતલબ કે પ્રાણીઓમાં સૌથી વધારે વિવિધતા હોય ને એવા ટોટલ 8 દેશોની અંદર આપણો ક્રમ 6થો આવે. એટલે એનો મિનિંગ એવો થાય કે આપણા કરતા 5 દેશ હજી પણ એવા છે કે એ દેશ પાસે આપણા કરતા પ્રાણીઓની પ્રજાતિ કેવી છે? વધારે છે. સમજાય છે? ટોટલ 8 એવા દેશ છે જેમાં પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે. એમાંથી આપણો ભારત દેશ છે ને 6થા ક્રમે છે. એટલે આપણા કરતા 5 દેશ એવા છે, બરાબર, કે જેમાં આપણા કરતા પ્રાણીની પ્રજાતિ એ લોકો પાસે કેવી છે? તો કે વધારે છે. હવે ભારતના ભૌગોલિક પ્રદેશો વિશે આપણે અભ્યાસ કરીએ. બરાબર, અહીંયા આપણી પ્રસ્તાવના થઈ ગઈ પૂરી. ભારતના ભૌગોલિક પ્રદેશો. હવે જોશું આપણે ભૌગોલિક પ્રદેશો. કયો મુદ્દો જોશું આપણે? ભૌગોલિક પ્રદેશો. ભૌગોલિક પ્રદેશો એટલે શું? તો કે હમણાં આપણે વાત કરી હતી કે આપણા ભારત દેશની અંદર તમે માર્કિંગ કરો તો દરેક જગ્યાએ તમને એક સરખા પ્રાણીઓ જોવા મળતા નથી. એના પ્રદેશો અલગ અલગ છે. દાખલા તરીકે રાજસ્થાનમાં તમે જાઓ તો અહીંયા રણ પ્રકારના પ્રાણીઓ જોવા મળે જે રણ સાથે અનુકૂલન સાધિષ્ટ હોય. તો એના આધારે આપણા ભારતને અલગ અલગ ભૌગોલિક એટલે આપણું ભૂપૃષ્ઠ એના આધારે વહેંચવામાં આવેલા છે. બરાબર, કયા કયા છે જોઈએ આપણે. તો જીવસૃષ્ટિના આધારે કેટલાક પ્રદેશો પ્રમાણે પ્રાણીઓને વહેંચવામાં આવ્યા છે કે ભાઈ આ પ્રદેશમાં તો કે આ જ પ્રકારના પ્રાણીઓ હોય, આ પ્રદેશમાં તો કે આ જ પ્રકારના પ્રાણીઓ હોય. કારણ કે ચોક્કસ પ્રદેશમાં ચોક્કસ પ્રાણીઓની ઉપસ્થિતિ હોય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ આપ્યું હતું કે ભાઈ જમ્મુ કાશ્મીર છે તો એ શું છે? એક પ્રકારનો પ્રદેશ છે. બરાબર, જમ્મુ કાશ્મીર છે તો એક પ્રકારનો શું છે? પ્રદેશ છે. તો ત્યાં જમ્મુ કાશ્મીરના પ્રાણી અલગ. પછી જમ્મુ કાશ્મીરમાં પાછું લડાખ નામનો વિસ્તાર છે, સૂકો છે, તો ત્યાં પ્રાણીઓની પ્રજાતિ કંઈક અલગ હોય. રાજસ્થાનના રણમાં અલગ હોય. પછી જમ્મુ કાશ્મીરમાં તમે હિમાલયની પર્વતમાં નીચે તમે જો તો ગીચો ગીચ જંગલો છો, તો ત્યાં પાછા પ્રાણીઓનો પ્રકાર અલગ. આમ ટોટલ આપણા ભારતને ટોટલ કેટલા ભૌગોલિક વિસ્તારમાં વહેંચવામાં આવે છે?
તો કે 9 જૈવ ભૌગોલિક વિસ્તારમાં વહેંચવામાં આવે છે. કેટલા? યાદ રાખો, ભારતને 9 જૈવ ભૌગોલિક વિસ્તારની અંદર વહેંચવામાં આવે છે. આખો ભારત દેશ ટોટલ 9 ભૌગોલિક વિસ્તારની અંદર વહેંચાયેલો છે. બરાબર? જો તમે અહીંયા એ જે ભૌગોલિક વિસ્તાર છે ને એ વિસ્તાર તમે અહીંયા જોઈ શકો છો. બરાબર? અહીંયા સરસ મજાની માહિતી તમને નવેનું ભૌગોલિક વિસ્તારની આપેલું છે. તો આ જે નવેનો ભૌગોલિક વિસ્તાર છે એની અંદર આપણો ભારત દેશ શું છે? વહેંચાયેલો છે. એટલે તમને એવો પ્રશ્ન પૂછાય કે ભારત દેશ કેટલા જૈવ ભૌગોલિક વિસ્તારમાં વહેંચાયેલો છે, તો તમારે જવાબ શું લખવાનું? 9. હવે આ 9 ભૌગોલિક વિસ્તારો છે એની અંદર આપણો ભારત દેશ કયા કયા વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ ધરાવે છે, કયા કયા પ્રાણીઓ કયા કયા વિસ્તારમાં આવેલા છે, તો એના વિશે આપણે હવે અભ્યાસ કરવાનો છે. મોસ્ટ આઈએમપી પ્રશ્નો આપણે ભણવાનો છે. જેટલી વસ્તુ તમે અહીંયા બોર્ડ ઉપર લખેલી જુઓ છો, દરેક વસ્તુ તમારે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 9 અને 10માનો બીજો પાઠ સંસાધન એટલે કે આપણી ભાષામાં ભૂગોળ એનું ચેપ્ટર નંબર 9, બરાબર, એમાં એનો મુદ્દો બીજો મુદ્દો એ તમને કીધું. પહેલો મુદ્દો જંગલો વિશે છે, બીજો મુદ્દો છે વન્યજીવો વિશે. તો એ જે બીજો મુદ્દો ભણશો ને એમાં આ બધી માહિતી તમારે આવશે. બરાબર? એ બધી માહિતી તમારે 10મા ધોરણમાં ઓબ્જેક્ટિવમાં પૂછી શકાય તેવી છે. એટલે જે આ બોર્ડ ઉપર લખેલું છે ને એ તમે એવી જ તૈયારીથી તમારે ચાલવાનું છે કે ભાઈ આપણે ધોરણ 10ની તૈયારી કરીએ છીએ, એવું સમજીને તમારે તૈયારી કરવાની છે. હવે એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન આપણે જોવાનો છે, જે પણ ધોરણ 10નો એક અગત્યનો પ્રશ્ન છે. હવે પ્રશ્નનું નામ છે ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવન. ટૂંકનો લખો. બરાબર? ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવન ટૂંકનો લખો. કેટલા માર્ક્સની અંદર ટૂંકનો પૂછાય? તો કે ઈ ટૂંકનો તમને કાં તો 3 માર્ક્સમાં પૂછાય, કાં તો તમને ઈ ટૂંકનો પૂછાય 4 માર્ક્સ, કાં તો તમને પૂછાય 3 માર્ક્સમાં. આમ તો મોટા ભાગે 4 માર્ક્સમાં પૂછાય કારણ કે એમાં ઘણી બધી માહિતી છે. હવે જો તમે યાદ રાખજો, અહીંયા આગળ આપણે એ આખો પ્રશ્ન ભણશું ને એ આખા મુદ્દામાં વહેંચી દેશું. પ્રાણીનું નામ, એના વિસ્તાર, બરાબર, પ્રાણીનું નામ અને એના વિસ્તાર. તમારે ખાલી છે ને પ્રાણીના નામ યાદ રાખવાના, એના વિસ્તારો યાદ રાખવાના. આટલું તમે યાદ રાખો એટલે તમને આખો પ્રશ્ન તૈયાર થઈ જાય. કેવી રીતે મુદ્દા પડે એ તમારે યાદ રાખવાનો, શોર્ટકટ લઈ લો. એ આપણે અહીંયા બોર્ડ ઉપર બધા લખશું. એટલે પ્રશ્ન લખશું આપણે ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવન. બરાબર? ભારતનું વૈવિધ્ય સભર વન્ય જીવન. આપણા ભારતમાં પ્રાણીઓમાં વિવિધતા કેવી છે, કયા કયા પ્રાણીઓ કયા કયા પ્રદેશમાં તમને જોવા મળે છે, એ આ પ્રશ્ન તમને એવું સમજાવવા માંગે છે કે ભાઈ ભારતમાં કેટલા વિસ્તારો છે, એમાં કયા કયા દરેક અલગ અલગ વિસ્તારમાં કયા વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ આવેલા છે. બરાબર? એના વિશે તમારો અભ્યાસ કરવાનો છે, એવું આ પ્રશ્ન તમને કહેવા માંગે છે. તો હવે એ ડિટેલમાં આપણે જોઈએ, બરાબર, કે ભાઈ આ પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે. ટીક કરનારો તમારી બુકની અંદર, જો તમે બુક સાથે લઈને બેસતા હોય તો, એટલે જો ગેમ રમતા જોતા હોય તો કઈ પ્રશ્ન નથી. હવે આપણા ભારત દેશની અંદર આપણે હમણાં વાત કરી કે તમે જુઓ કે ભાઈ દરેક જગ્યાએ ભૂપૃષ્ઠ છે એમાં વિવિધતા છે. ક્યાંક તમને વિશાળ નદીઓ જોવા મળે, ક્યાંક તમને દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશ જોવા મળે, ક્યાંક તમને પર્વત જોવા મળે. જમીનમાં વિવિધતા છે, ક્યાંક તમને કાળી જમીન જોવા મળે. જમીનમાં વિવિધતા હોય એટલે વનસ્પતિમાં વિવિધતા, એટલે જંગલના પ્રકારો બદલાય છે. ક્યાંક તમને ખરાવ જંગલ જોવા મળે, ક્યાંક વરસાદી જંગલ જોવા મળે, ક્યાંક તમને રણ પ્રકારની વનસ્પતિ જોવા મળે. તો આ જંગલનો પ્રકાર બદલાય, આબોહવા બદલાય, ભૂપૃષ્ઠ બદલાય એટલે જંગલનો પ્રકાર બદલાય, અને જંગલનો પ્રકાર બદલાય એટલે પ્રાણીઓમાં પણ પ્રજાતિ છે એમાં બદલાવ આવે. જંગલનો પ્રકાર બદલાય એટલે પ્રાણીઓ જે છે એમાં પણ
પ્રજાતિમાં શું આવે? બદલાવ આવે. હવે ભારતની અંદર ક્યાં ક્યાં કેવા પ્રકારનું ભૂપૃષ્ઠ છે, ક્યાં કેવા કેવા પ્રકારનું જંગલ છે અને ત્યાં કેવા કેવા પ્રકારના પ્રાણીઓ છે. તો સૌથી પહેલા આપણે વાત કરીએ દક્ષિણના વર્ષાવનોમાં એશિયાઈ હાથી. સૌથી પહેલામાં પહેલું પ્રાણી જોશું આપણે એશિયાઈ હાથી. એશિયાઈ હાથી ક્યાં જોવા મળે? તો કે દક્ષિણ ભારતની અંદર વર્ષાવન. વર્ષાવન એટલે શું? તો કે દક્ષિણ ભારતની અંદર જ્યાં સૌથી વધારે વરસાદ પડે છે એવો વિસ્તાર વર્ષાવનમાં એશિયાઈ હાથી જોવા મળે. બરાબર? એટલે તમને એવો પ્રશ્ન પૂછે કે એશિયાઈ હાથી નીચેનામાંથી કયા કયા વિસ્તારમાં જોવા મળે છે? તો કે દક્ષિણ ભારતની અંદર તમે જોજો. એટલે તે મોટાભાગના હાથીના અભયારણ્યો છે બધા ક્યાં આવેલા છે? દક્ષિણ ભારતમાં. એક ઉદાહરણ આપણે આપીએ, પેરિયાર નામનું અભયારણ્ય છે કેરેલામાં, એ હાથી માટેનું છે. બરાબર? દક્ષિણ ભારતની અંદર હાથી વધારે જોવા મળે છે. પછી એક સિંગી ગેંડો. એની પછીનું આપણે પ્રાણી જોઈએ છીએ કયું? એક સિંગી ગેંડો. હવે આ જે એક સિંગી ગેંડો છે ને એ ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. એક સિંગી ગેંડો ક્યાં જોવા મળે? તો કે બ્રહ્મપુત્ર. આના દલદલ વાળા વિસ્તાર. દલદલનો મતલબ શું થાય? કાદવ કિચડનો વિસ્તાર. બ્રહ્મપુત્ર નામની નદી છે એની આજુબાજુ જે કાદવ કિચડનો વિસ્તાર છે ત્યાં આગળ તમને એક સિંગી ગેંડો જોવા મળે. જેના નાક ઉપર એક સિંગડું હોય અને આ ભારતનું છે ને વિશિષ્ટ પ્રાણી છે. બરાબર? 10માં તમારા વાક્ય આવશે. તમને એવો પ્રશ્ન પૂછે કે ભારતનું વિશિષ્ટ પ્રાણી કયું? તો તમારે નામ લખવાનું છે એક સિંગી ગેંડો. શું લખવાનું છે તમારે? એક સિંગી ગેંડો. પછી તમે હિમાલયના ઊંચાણવાળા વિસ્તારમાં જાઓ તો ત્યાં આગળ તમને એક પ્રાણી જોવા છે હિમ દીપડો. પછી તમારે લખવાનું કે હિમ દીપડો ક્યાં જોવા મળે? હિમ દીપડો. તો એ તમારે વિસ્તાર યાદ રાખવાનો, હિમાલયના ઊંચાણવાળા વિસ્તાર. ઊંચાણવાળો વિસ્તાર. તમને એવો પ્રશ્ન પૂછે કે ભાઈ નીચેનામાંથી કયા વિસ્તારમાં હિમ દીપડો જોવા મળે છે? તો તમારે જવાબ શું લખવાનું છે? હિમાલયનો ઊંચાણવાળો વિસ્તાર. ત્યાં આગળ કયું પ્રાણી જોવા મળે છે? તો કે હિમ દીપડા નામનું પ્રાણી છે જોવા મળે છે. એની પછી આગળ જોઈએ જમ્મુ કાશ્મીરમાં તો કે જંગલી બકરી. બરાબર? હવે એ કાંઈ આપણે લખવાની જરૂર નથી. બરાબર? બકરીઓ છે સામાન્ય રીતે દરેક જગ્યાએ જોવા મળતી, પણ તમને કદાચ એવું પૂછે તેમાં જમ્મુ કાશ્મીર તમારે એક યાદ રાખવાનું. દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ. હવે તમારે યાદ રાખવાનું છે જંગલી ભેંસ. જંગલી ભેંસ ક્યાં જોવા મળે? તો કે દક્ષિણ ભારતમાં. હવે તો આ જંગલી ભેંસ છે. આના લક્ષણો થોડાક આપણે જે સામાન્ય રીતે આપણે જે ભેંસ જોઈએ ને એમાંનામાં ફેર હોય. બરાબર? એમાંનામાં ફેર હોય. એના શિંગડા મોટા મોટા હોય. બરાબર? એ ટૂંકમાં કદાવર હોય. બરાબર? એટલે એને જંગલી ભેંસ કહેવાય. એની પછી મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ. મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ. એની અંદર પ્રાણીની કઈ પ્રજાતિ જોવા મળે? તો કે વાઘ. એટલે આપણે વિસ્તાર પહેલા નહીં લખીએ, પ્રાણી લખીએ. આપણે ક્રમમાં તમને પ્રાણી યાદ. બરાબર? વાઘ ક્યાં જોવા મળે? કે વાઘ જોવા મળે મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ. વિશ્વની અંદર વાઘની ટોટલ 8 પ્રજાતિ છે. વિશ્વની અંદર વાઘની ટોટલ પ્રજાતિઓ કેટલી છે? 8 પ્રજાતિઓ છે. એ 8 પ્રજાતિમાંથી છે ને એક પ્રજાતિ સફેદ વાઘ જે પશ્ચિમ બંગાળમાં આવેલો છે. એનું નામ આપવામાં આવ્યું છે રોયલ બેંગાલ ટાઈગર. એ જે સફેદ વાઘ છે એનું નામ શું આપેલું છે? રોયલ બેંગાલ ટાઈગર. એ ક્યાં આવેલો છે? પશ્ચિમ બંગાળ. બરાબર? તમને અહીંયા માહિતી નથી આપી પણ તમારે યાદ રાખવાની છે. એ તમારે આવશે 10માની અંદર. પછી કીધું છે કે કચ્છના નાના રણમાં ઘુડખર. તમારે પ્રાણી યાદ રાખવાનું ઘુડખર. ઘુડખર ક્યાં જોવા મળે? તો કે
કચ્છનું નાનું અને મોટા રણમાં કયું જોવા મળે? સુખા. કચ્છનું મોટું રણ. જો ઘુડખરનો મતલબ શું થાય? ઘુડખર એટલે આપણી સાદી ભાષામાં કેવું હોય તો જંગલી ગધેડો, બરાબર. અને એક આ વિશેષતા છે કે ઘુડખર છે ને એ વિશ્વની અંદર ક્યાંય જોવા મળતું નથી, માત્ર ક્યાં જોવા મળે? ભારતમાં. એટલે સાદી ભાષામાં કહી દઉં તમને, ગધેડા ક્યાંય જોવા ન મળે. ક્યાં જોવા મળે? માત્ર ભારતની અંદર જોવા મળે, બરાબર. એટલે ઘુડખર એટલે જંગલી ગધેડો. આપણે અહીંયા છે ને કહેતા એના જે બાહ્ય લક્ષણો છે અલગ હોય, એટલે જંગલમાં રહે છે એટલે સ્વાભાવિક છે કે થોડુંક જંગલી હોય, એટલે એને અલગ નામ આપવામાં આવ્યું. અને કચ્છના તમે મોટા રણમાં જોવો ને તો સુરખાબ નામનું પક્ષી જોવા મળે, ફ્લેમિંગો. સુરખાબ એટલે ફ્લેમિંગો, બરાબર. એટલે સુરખાબ નામનું પક્ષી છે એ કચ્છના મોટા રણમાં જોવા મળે. ઘોરાડ નામનું એક પક્ષી, બરાબર, જે ઘાસ ભૂમિવાળા વિસ્તારમાં જોવા મળે. પછીનો મુદ્દો તમારે 8મો યાદ રાખવાનો છે, ઘોરાડ. ક્યાં જોવા મળે? ઓકે, ઘાસ ભૂમિના વિસ્તાર. હવે જો સ્વાભાવિક છે ઘાસ ભૂમિના વિસ્તારમાં સાથી જોવા મળે, તેનો તમે સમજી શકો છો કે ભાઈ આ જે પક્ષી છે ને એ તૃણાહારી હશે, બરાબર. એટલે એ ઘાસ ભૂમિના વિસ્તારમાં કેવું જોવા મળે? વધારે. એનું બીજું નામ છે ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ. એનું બીજું નામ કયું છે? ગ્રેટ ઇન્ડિયન બસ્ટાર્ડ, એવું બીજું નામ છે, બરાબર. હવે જો એક સમય એવો હતો કે આ ઘુડખર જે છે ને, સોરી ઘુડખર નહીં, આ જે ઘોરાડ નામનું પક્ષી છે એ ધીમે ધીમે એની પ્રજાતિ છે ને એ લુપ્ત થવા ઉપર હતી. એની સંખ્યા બહુ જોવા નહોતી મળતી, પણ થોડા સમયમાં તે આ ઘુડખર છે એની પુનઃ હાજરી જોવા મળી. મતલબ કે ધીમે ધીમે એની સંખ્યા જે છે હવે જોવા મળે છે, બરાબર. એટલે સરકાર તમે જુઓ ઘણા બધા આવા પક્ષીઓ હોય, ઘણા બધા આવા પ્રાણીઓ હોય કે જે લુપ્ત થવાની અણી ઉપર હોય, જેની સંખ્યામાં ઘટાડો થવાની તૈયારી હોય, તો એના માટે સરકાર જે છે એ ઘણા બધા અભયારણ્યો બનાવી દે, એના માટે ઘણા બધા કડક શિકાર માટેના અને વગેરે વગેરે ઘણા બધા નિયમો બનાવી દે કે જેથી કરીને એની સંખ્યા જે છે જળવાઈ રહે. અને કદાચ જો લુપ્ત થવાની અણી ઉપર હોય તો ધીમે ધીમે સંખ્યામાં શું જોવા મળે? તો કે વધારે જોવા મળે. પછી છે ઘણા બધા પ્રદેશમાંથી વિદેશી પક્ષીઓ, જેને શું કહીએ છીએ? યાયાવર. એટલે યાયાવરનો મતલબ શું થાય? વિદેશી પક્ષીઓ. તમે જો આપણા ગુજરાતની અંદર તમે જો આમ ખરેખર અમદાવાદ જિલ્લામાં નળ સરોવર તમે સાંભળ્યું હશે, તો ત્યાં આગળ તમે જો કે જેવી શિયાળાની ઋતુની શરૂઆત થાય એટલે ઘણા બધા વિદેશી પક્ષીઓ છે, બરાબર. એ બધા વિદેશી પક્ષીઓ ક્યાં આવે? આપણા ભારત દેશની અંદર આવે, કારણ કે એના બધા બાળકોને વેકેશન પડ્યું હોય એટલે વિઝા કઢાવીને સીધા ભારત બાજુ આવે, બરાબર. હવે એમાં કયા કયા વિદેશી પક્ષીઓ? તો જેના નામ હોય સાઇબેરિયન ક્રેન, પેલિકન, બરાબર, તિબેટિયન બતક, કુંજ કરકા, આ બધા પક્ષીઓના નામ છે. સાઇબેરિયન ક્રેન, સાઇબેરિયન ક્રેન, પછી કુંજ કરકા, કુંજ કરકા, તિબેટિયન બતક, તિબેટિયન બતક. કયું બાકીનું? પેલિકન. યસ, મસ્ત નામ છે પેલિકન. આ બધા વિદેશી પક્ષીના નામ છે. એમાં કુંજ કરકા છે ને એ આપણે બધા જોયા, વી શેપના એક કરે કોં ક્રાઉ 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 બોલતા બોલતા તમે જો વ્હાઈટ કલર એક સાથે ઉઠતા. એ લોકો શિસ્ત તો તમે જો એક લાઈનમાં જતા હોય ને તો સ્ટ્રેટ એ જ લાઈનમાં ફેર જ ન પડે કાંઈ, બરાબર. એટલા બધા એ શિસ્તબદ્ધ પ્રાણીઓ છે. પશ્ચિમના ગીચ વનમાં તમે જો તો ઉડતી ખિસકોલી. તમને એવો પૂછાય 10મો મુદ્દો કે ભાઈ ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે? તો કે પશ્ચિમ ઘાટના ગીચ વનમાં. પશ્ચિમ ઘાટના ગીચ વનની તમને પ્રશ્ન પૂછે કે નીચેનામાંથી ઉડતી ખિસકોલી ક્યાં જોવા મળે છે?
તો તમારે શું લખવાનું? પશ્ચિમ ઘાટનું ગીચ વન. નિકોબારમાં નિકોબારી કબૂતર એટલે નિકોબારી કબૂતર. નિકોબારી કબૂતર ક્યાં જોવા મળે? નિકોબાર. નિકોબાર તો કઈ સમજાવવાની જરૂર નથી. અંદમાન નિકોબાર આપણા ભારતના બે ટાપુઓ છે. ટાપુઓ નહીં પણ ટાપુઓના સમૂહ. અંદમાન આખો સમૂહ છે, નિકોબાર આખો સમૂહ છે. કચ્છ અને લક્ષદ્વીપમાં તમે જો તો પરવાળા નામની પ્રજાતિ, પરવાળા નામની પ્રજાતિ ક્યાં જોવા મળે? તો કે કચ્છ અને લક્ષદ્વીપ ટાપુ. બરાબર. આ એક સમુદ્રમાં જોવા મળતી પરવાળા નામની એક પ્રજીવની પ્રજાતિઓ છે. બરાબર. જે તમને કચ્છનો જે દરિયા કિનારો છે, આપણને ગુજરાતને બે અખાત મળેલા છે. એક કચ્છનો અખાત અને બીજો આપણને અખાત મળેલો છે ખંભાતનો અખાત. તો એનો જે દરિયા કિનારો છે ને પરવાળા નામની પ્રજાતિ જોવા મળે, અને બીજું છે લક્ષદ્વીપ ટાપુ છે એના દરિયાના કિનારે. પણ આ દુર્લભ છે. દુર્લભ એટલે કે ભાગ્યે જ જોવા મળે છે. એની પછી સસ્તન સરીસૃપોની પણ અલગ અલગ પ્રજાતિ. સરીસૃપ વિશે જોઈએ તો સરીસૃપો કયા કયા? ઘણા બધા પ્રાણીઓ છે સરીસૃપો પણ જોવા મળે છે. કયા કયા? તો કે રાજનાગ, અજગર, પાટલા ઘોડ. બરાબર. રાજનાગ છે, અજગર છે, પાટલા ઘોડ છે. બરાબર. સાદો આપણો સામાન્ય સાપ છે. એમાં પછી સાપમાં જળચરે આવે. બરાબર. અને ઉભયજીવી પણ આવે. ઉભયજીવી એટલે આપણે જો અહીંયા એક તમને કહેતા ભૂલી ગયા. ઉભયજીવી એટલે એવું પ્રાણી કે જે પાણીમાં પણ રહી શકે અને ક્યાં રહી શકે? જમીન ઉપર રહી શકે. એને ઉભયજીવી કહેવાય. દેડકો છે આપણા ડેડુભાઈ, એ ઉભયજીવીમાં આવે. દેડકો પાણીમાં રહે, જમીન ઉપર એટલે શેમાં આવે? ઉભયજીવીમાં આવે. પછી સમુદ્ર કિનારે કયા કયા પ્રાણીઓ જોવા મળતી? તો તમને ખબર જ છે કે તમને લખવાની જરૂર નથી, તમે જાતે લખી શકો. ડોલ્ફિન ને, માછલી ને, ડુગાંગ ને, બરાબર, ઓક્ટોપસ. બરાબર. ઘણા બધા દેશના લોકો તમે જો એના આધારે ભવિષ્યવાણી કરે ઓક્ટોપસના આધારે. બરાબર. જંગલ વિસ્તારમાં કયા કયા પ્રાણીઓ જોવા મળે? તો કે કૃષિ વિસ્તારમાં ગોચર ને પડતરમાં તો કે વરુ, નીલગાય, હરણ. બરાબર. કૃષિ વિસ્તારમાં તો કે હરણ, નીલગાય, પછી વરુ. એની પછી કીધું છે સસલા, નોળિયા, સુવર, શેરો. સસલા, નોળિયા, સુવર, શેરો. આ બધા પ્રાણીઓ છે ને એ ખેતી લાયક જમીન હોય એમાં જોવા મળે. પક્ષીઓ કયા કયા જોવા મળે? પછી તમારે પક્ષીના નામ લખવાના. જો આ બધા મુદ્દા છે ને તમારે સતત વણી લેવાના, પણ આ તમે જો પાકા ન કરવા પડે. તમારો પ્રશ્નનો જવાબ વધી જાય, લેન્થ વધી જાય, તમારે પાકું ન કરવું પડે. પક્ષીઓના નામ તમારે યાદ રાખવાના. તો કે મોર, પછી કાગડો, કોયલ, કાગડો, કોયલ. આ બધા શું છે? પક્ષીઓ છે. તો અહીંયા આગળ આ વૈવિધ્યસભર વન્ય જે જીવ છે એના વિશે આપણે માહિતી કરીએ છીએ. પૂરો એક અગત્યનો પ્રશ્ન તમારો પૂરો થઈ ગયો. બરાબર. એક અગત્યનો શું પૂરો થઈ ગયો? પ્રશ્ન. જો ધ્યાન રાખીએ ફરી વાર, તમારે આ પ્રાણીઓના નામ છે ને એ બધા નામ તમારે યાદ રાખવાના છે, પછી એના વિસ્તાર. એક વખત રિવિઝન કરાય તો અગત્યનો મુદ્દો છે. એટલે એશિયાઈ હાથી ક્યાં જોવા મળે? તો કે દક્ષિણ ભારતમાં વર્ષાવનમાં, ગીચો ગીચ વન, જ્યાં આગળ વરસાદ કેવો પડે છે? વધારે, એવા વિસ્તારમાં એશિયાઈ હાથી. એક સિંગી ગેંડો તો કે ભારતનું વિશિષ્ટ પ્રાણી છે. ક્યાં જોવા મળે? તો કે બ્રહ્મપુત્ર નદીના કાદવ કીચડવાળા વિસ્તારમાં, દલદલવાળા વિસ્તારમાં. હિમ દીપડો ક્યાં જોવા મળે? તો કે હિમાલયના ઊંચાણવાળા વિસ્તારમાં હિમ દીપડો, જે ઠંડી વધારે પડે એટલે તમે જોજો એનું શરીરનું આવરણ પણ એવું હોય, રૂછડાવાળું, વાળવાળું, કે જે ગરમી આપે છે. જંગલી ભેંસ તો કે દક્ષિણ ભારતમાં જોવા મળે. વાઘ તો કે મધ્ય ભારત, પશ્ચિમ બંગાળ. બરાબર. હવે વાઘ છે એ આપણે વાત કરી કે વિશ્વની અંદર વાઘની ટોટલ 8 પ્રજાતિ છે. એમાંનો સફેદ રંગનો વાઘ તમને જોવા મળે પશ્ચિમ બંગાળમાં, જેને કહેવાય રોયલ બેંગાલ ટાઈગર.
ઘુડખર એટલે જંગલી ગધેડો, કચ્છનું નાનું રણ. સુરખાબ એટલે ફ્લેમિંગો, કચ્છનું મોટું રણ. પછી અહીંયા ઘોરાડ ઘાસભૂમિના વિસ્તારમાં જોવા મળે. યાયાવર એટલે વિદેશી પક્ષીઓ. કયા કયા? સાઇબેરિયન ક્રાઇન, કુંજ કરકારા, તિબેટિયન બતક, પેલિકન. બધા આપણને અલગ અલગ જળપ્લાવિત વિસ્તારમાં, બરાબર, નાના નાના સરોવર હોય, નાના નાના તળાવ હોય, ત્યાં શિયાળાની ઋતુમાં આવે છે. ઉડતી ખિસકોલી તો કે પશ્ચિમ ઘાટમાં ગીચો ગીચ જંગલ વન, એની અંદર. નિકોબારમાં નિકોબારી કબૂતરી તો યાદ રહેશે, બરાબર. પરવાળા નામના પંજીવ તો કે કચ્છનો દરિયા કિનારો, લક્ષદ્વીપ બાબુ. સરીસૃપો જે જમીન ઉપર સરકીને ચાલતા હોય એને સરીસૃપ કહેવાય. રાજનાગ છે, અજગર છે, પાટલાગો છે, સાપ છે. ખેતીલાયક વિસ્તારમાં, ખેતીલાયક જમીનને કેવા પ્રાણીઓ તો કે હરણ, નીલગાય, વરુ, સસલા, નોળિયા, સુવર અને શેળો. શેળો એટલે છે ને અવડું નાનું એવું પ્રજીવ હોય, બરાબર. પ્રાણી બહુ મોટું ન હોય, ધીમે 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 હાલે. ગામડામાં બહુ જોવા મળે, બરાબર. ઉપર કાંટા, એના શરીર ઉપર છે ને કાંટાનું આખું આવરણ હોય. શેળો અને સાપ એ બંને એકબીજાના દુશ્મન, બરાબર. એ ખાલી એમને ઊભું રહી જાય એટલે સાપ એની પર ડંખ મારે એટલે પોતે ગવાતો જાય, કારણ કે એના કાંટા સાપને વાગે ને સાપ છેલ્લે મરી જાય. શેળો, બરાબર, એ જોવા મળે. પછી પક્ષીઓ કયા કયા? તો હવે તો તમને યાદ છે, મોર, કાગડો, કોયલ, બરાબર, પોપટ વગેરે પક્ષીઓ છે જોવા મળે છે. હવે જો તમને એક માહિતી આપી છે, એ માહિતી તમારે જોવાની છે. આટલું જાણવું ગમશે, એમાં એક સરસ મજાની માહિતી આપી છે, બરાબર. એ તમારી સ્ક્રીન ઉપર અહીંયા દેખાશે. આટલું જાણવું ગમશે એ માહિતી. સૌથી મોટું પક્ષી કયું ભારતમાં જોવા મળતું? તો કે સારસ, બરાબર. ફૂલ સૂંઘણો સૌથી નાનું પક્ષી. દક્ષિણ ભારતનું સૌથી મોટું પતંગિયું તો કે બર્ડવિંગ. અને છેલ્લે ભારતમાં જોવા મળતું સિરસ ઝેબેલ, બરાબર, એ સૌથી કેવું છે? તો કે નાનું પતંગિયું છે. તો અહીંયા આગળ આ તમે સ્ક્રીન ઉપર જોયું ને, આટલું જાણવું છે. આ માહિતી જે છે એ તમારે શું રાખવાની છે? યાદ રાખવાની છે. ખાલી માહિતી માટે છે, આપણે કંઈ પરીક્ષામાં કે ટેસ્ટમાં કેમ આપણે પૂછવાના નથી. હવે અહીંયા તમારો એક પ્રશ્ન જે છે, બરાબર, મોટો જે કહેવાય ને કે 3 અથવા તો 4 માર્ક્સનો એક પ્રશ્ન થઈ જાય છે પૂરો. ફરીવાર એક વખત અહીંયા બોર્ડ ઉપર ધ્યાન રાખજો, ફરીવાર રિવિઝન કરો. જો આટલા મુદ્દા તમારે યાદ રાખવાના છે. એશિયા હાથી ક્યાં જોવા મળે? તો કે દક્ષિણ ભારતના વર્ષાવનની અંદર, બરાબર. એની પછી એક સિંગી ગેંડો એ ક્યાં જોવા મળે છે? તો કે બ્રહ્મપુત્રના દલદલવાળા વિસ્તારમાં, એટલે કે કાદવ કીચડવાળા વિસ્તારમાં, બ્રહ્મપુત્ર નદીની આજુબાજુ. હિમદીપડો, હિમદીપડો જો નામની આગળ તે હિમ એટલે ઠંડકવાળું વાતાવરણ, બરફ, એટલે બરફવાળા વિસ્તારમાં જે તાપમાન ઓછું હોય અહીંયા કયું પ્રાણી જોવા મળે? તો કે હિમદીપડો, હિમાલયના ઊંચાણવાળા વિસ્તાર. જંગલી ભેંસ ક્યાં? તો કે દક્ષિણ ભારતની અંદર. વાઘ નામની પ્રજાતિ, બરાબર, મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળ. આપણે વાત કરી હતી કે પશ્ચિમ બંગાળની અંદર આખા વિશ્વની જે વાઘની ટોટલ 8 પ્રજાતિ છે ને, એમાંની એક પ્રજાતિ સફેદ વાઘ એ પશ્ચિમ બંગાળમાં જોવા મળે, બરાબર. જેને આપણે શું નામ આપેલું છે? રોયલ બેંગાલ ટાઈગર, બરાબર. 10માં આવશે, યાદ રાખજો. ઘુડખર કચ્છનું નાનું રણ, બરાબર. ઘુડખર એટલે આપણે કીધું હતું સાદી ભાષામાં શું કહેવાય? જંગલી ગધેડો. સુરખાબ કચ્છના મોટા રણમાં, જેને ફ્લેમિંગો કહીએ છીએ, બરાબર. ઘોરાડ છે ઘાસભૂમિના વિસ્તારમાં, જ્યાં વધારે ઘાસવાળો વિસ્તાર હોય તેવા જંગલ વિસ્તારમાં ઘોરાડ જોવા મળે. યાયાવર એટલે વિદેશી પક્ષીઓ. કયા કયા? સાઇબેરિયન ક્રેન, કુંજ કરકારા, તિબેટિયન બતક, પેલિકન વગેરે. ઉડતી ખિસકોલી આ એક મોસ્ટ ટાઈમ છે, બરાબર. વારંવાર પૂછાય કે ભાઈ ઉડતી ખિસકોલી નીચેનામાંથી કયા વિસ્તારમાં જોવા મળે છે? તો શું લખવાનું? પશ્ચિમ ઘાટના ગીચો ગીચ વન. નિકોબારમાં નિકોબારી કબૂતર. આ કાંઈ યાદ રાખવાની જરૂર નથી, કારણ કે નિકોબાર શબ્દ પછી નિકોબારી કબૂતર યાદ રાખો. પરવાળા નામની પ્રજાતિ જે દરિયાની અંદર જોવા મળતી પ્રજાતિ છે. કઈ જગ્યાએ? તો કે કચ્છ અને લક્ષદ્વીપ ટાપુની આજુબાજુ. સરીસૃપોમાં કયા કયા? તો કે રાજનાગ, અજગર, પાટલાગો, સાપ. આ બધા સરીસૃપો. સરીસૃપ એટલે કેવા કેવા પ્રકારના પ્રાણીઓ થાય? જે જમીન ઉપર સરકીને ચાલતા હોય તે, બરાબર. એમાં આવે ખેતીલાયક વિસ્તાર, બરાબર. ખેતીલાયક જમીન તો ત્યાં આગળ હરણ, નીલગાય, વરુ, સસલા, નોળિયા, સુવર અને શેળો. શેળો એટલે કાંટાવાળું પ્રાણી આવે, ઉપર કાંટા આવે, બરાબર. સાપનું દુશ્મન કહેવાય, ગામડામાં જોવા મળે, બરાબર. અને છેલ્લે પક્ષીઓ કયા? તો કે મોર, કાગડો અને કોયલ, બરાબર. તો અહીંયા આપણો આ મોસ્ટ એમપી પ્રશ્ન આજ લેક્ચરમાં આપણે એટલું રાખીએ છીએ. પાઠ અહીંયા આપણે સ્ટોપ કરીએ છીએ, બરાબર. આગળના લેક્ચરમાં આગળનો મુદ્દો ભણશું. હવે હોમવર્ક છે, તમારે પ્રશ્ન એક લખવાનો છે, ભારતનું વૈવિધ્યસભર વન્ય જીવન વિશે ટૂંકનો લખો અથવા તો માહિતી આપો. આગળની સ્લાઇડમાં તમને હોમવર્ક આપેલું છે, જોઈને તમે નોટ કરી લેજો.
બરાબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા સ્ટોપ કરીએ. ઓકે, આવજો, બાય.